આજરોજ તારીખ 15/3/2026 રવિવારના રોજ અમદાવાદના મકરબા ખાતે હિન્દુ સંમેલનનું આયોજન મકરબાના બળિયાદેવ મંદિરના પ્રાંગણમાં કરવામાં આવ્યું, જેમાં સામૂહિક રામધૂન, હનુમાન ચાલીસા પાઠ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. અતિથિ વિશેષ અધ્યક્ષસ્થાને મહામંડલેશ્વર ઈશ્વરાનંદજી ભારતી ઈસા બાપુના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યું, જેમાં અતિથિ વિશેષ ઘનશ્યામભાઈ રાવલ તેમજ મકરબાના પૂર્વ સરપંચ અને વડીલ મુરબ્બી રામભાઈ ભરવાડ તેમજ વેજલપુર વોર્ડના કાઉન્સિલર જયેશભાઈ ત્રિવેદી, સરખેજ વોર્ડના પ્રમુખ વિજયભાઈ ઠાકોર, સામાજિક કાર્યકર પ્રવીણભાઈ પ્રજાપતિ, મકરબા વોર્ડના ભાજપના સક્રિય કાર્યકર ધર્મેશભાઈ ભરવાડ, અશ્વિનભાઈ પટેલ, ભરતભાઈ ઠાકોર, ડેકોરેશનવાળા મામા તેમજ જસવંતસિંહ જાડેજા, શિવસેના અમદાવાદ શહેર પ્રમુખ તેમજ મકરબા ગામના સૌ મુરબ્બીઓ, વડીલો તેમજ મકરબાના સર્વ ગ્રામજનો ખૂબ ઉત્સાહભેર હિન્દુ સંમેલનમાં ભાગ લઈ પોતાની હાજરી આપી હતી અને હિન્દુ ધર્મને મજબૂત કરવા માટેનો સંકલ્પ કર્યો હતો. આ સમયે પૂજ્ય ઈશ્વરાનંદજી ભારતીએ હિન્દુ ધર્મને આગળ વધારવા માટે, સંગઠિત થવા માટે તેમજ દેશની એકતા અને અખંડિતતા જળવાય અને સંસ્કારોનું સિંચન થાય અને હિન્દુ સનાતન ધર્મ મજબૂત બને તેવા માટે ઉદ્બોધન કર્યું. સાથોસાથ હિન્દુ ધર્મના જે ખોટા કુરિવાજો તે બધા બંધ થાય અને હિન્દુ સંસ્કૃતિનો વ્યાપ વધે તે માટે તેમણે આશીર્વાદ આપ્યા હતા. આ સમયે હિન્દુ ધર્મ સંગઠનના મુખ્ય દ્રષ્ટા ઘનશ્યામભાઈ રાવલે પણ હિન્દુ ધર્મ મજબૂત અને સનાતન ધર્મ મજબૂત બને, સાથોસાથ સામાજિક સમરસતા, વૃક્ષોનું જતન, પ્લાસ્ટિકનો ગેરઉપયોગ, જળ બચાવો જેવા અનેક ઉપયોગી કાર્યોનો સદુપયોગ બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને હિન્દુ ધર્મ સંગઠિત થાય, કુરિવાજો બંધ થાય, વધુ હિન્દુ સંગઠિત બને તે માટે હિન્દુ ધર્મ બાબતે ઉપયોગી માર્ગદર્શન આપ્યું. સાથોસાથ મકરબા પ્રાથમિક શાળાના મહિલા શિક્ષકોએ હિન્દુ ધર્મ સંગઠનના પાઠ ભણાવી અને હિન્દુ સંસ્કૃતિ બાબતે બાળકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ સમયે નાની બાળાઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી દેશભક્તિના ગીતોને ઉજાગર કર્યા હતા, પોતાની કળા પ્રસિદ્ધ કરી હતી. સાથોસાથ મકરબા ગામના બાળકોએ તલવારબાજીના કરામત પણ બતાવી હતી. આ સમયે મકરબા ગામના તમામ ગ્રામજનોએ કાર્યક્રમને હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમના સંચાલકોએ સૌ ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગળના સમયમાં આવા હિન્દુ સંમેલન સભાઓ વધુમાં વધુ યોજાય તે બાબતે સૌને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અહેવાલ જસવંતસિંહ જાડેજા, એડવોકેટ, દેશનો ધબકાર ન્યૂઝ, અમદાવાદ.